આજે કહેવાની એક સરસ વાત છે, પૂરેપૂરી ધ્યાનથી સાંભળજો કે શહેરના લોકો સુખી કેમ હોય છે. શહેરના લોકો સુખી એટલા માટે હોય છે કે 2-3 જણાનો કુટુંબનું સભ્ય હોય કે 4-5 હોય, ભલે ભાડાના મકાનમાં રહેતા હોય પણ આનંદથી સુખીથી જીવન વિતાવતા હોય. એનું એક કારણ છે કે 5 જણાનો સભ્યનું કુટુંબ હોય તો 5 રોજ દાડો ઉગે અને એમને નોકરી તો રોજની ગોતેલી જ હોય છે. રોજ નોકરીએ જતા હોય, કોઈ બી કોમ ધંધો ગોતી લેતા હોય છે અને રોજ હોજે એમને એક પણ ફાલતુ રજા નથી આવતી. રવિવારના દિવસે એમને રજા અમુક હોય પણ તે દિવસે પણ થોડા ઘણું બીજું કોમ કાઢી લેતા હોય છે અને સાઈડમાં બીજું પણ થોડા ઘણું એમણે કોમ રાખેલું હોય અને એમની જેટલી આવક હોય રોજની એમાંથી ફાલતુ પૈસો વેડફતા નથી અને એની બચત કરે છે. તે પાઈ ભેળી કરી અને એની બચત કરતા હોય છે, એટલા માટે સુખી હોય છે. એમને જુઓ, સિટીની અંદર બધું વેચાતું લાવવાનું હોય, ભાડાથી રહેતા હોય, લાઇટ બિલ ભરવાનું, ગેસ બાટલો, દાંતણ જેવું પણ વેચાતું, દૂધ વેચાતું, શાકભાજી વેચાતી, તમામ વસ્તુ વેચાતી લાવવાની હોય છે. એમ સતત આનંદથી અને સુખીથી જીવન વિતાવે એનું કારણ એક, રોજ નોકરી જવાનું, રોજ કામ ધંધો કરવાનો, ફાલતુ સમય ના બગાડવાનો અને જે આપણી આવક થતી હોય એમાંથી કરકસર કરીને પણ બચત કરી અને પૈસો ભેળો કરી અને રૂપિયો ભેળો કરવો અને ફાલતુ ના વાપરે. એના કારણે એ લોકો સુખી હોય છે. એમના બાળકો પણ સુખી હોય છે, કુટુંબ પણ સુખી. ફાલતુ ચોય રખડવા ના જવાનો એમનો નિયમ હોય છે, ફાલતુ સમય ના બગાડવાનો એમનો નિયમ હોય છે. તો એટલા માટે એ લોકો સુખી હોય છે. તો મિત્રો, આ વિડીયો આપણને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.